બાપ્પાની વિસર્જન યાત્રામાંથી નીકળેલ પૂજાપાના વેસ્ટમાંથી ખાતર બનાવવામાં આવશે। બાપ્પાની પ્રતિમા પરથી નીકળેલ પૂજાપાના વેસ્ટમાંથી ખાતર બનાવી ખાતરનો ઉપયોગ ભરૂચ શહેરના બાગોમાં કરવામાં આવશે। 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ બાપ્પાએ ભરૂચ શહેર અને જિલ્લામાંથી વિદાય લીધી છે। ભરૂચ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ જળકુંડમાં બાપ્પાનું શ્રદ્ધાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું। ભરૂચના જેબી મોદી પાર્ક પાસે, મકતમપુર નર્મદા બગલોજ પાસે તેમજ ગાયત્રી મંદિર પાસે જળકુંડ બનાવવામાં આવ્યા છે, જેમાં ભરૂચ શહેરની 5 ફૂટથી નાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ગજાનંદ ગણેશજીને શ્રદ્ધાપૂર્વક ચડાવવામાં આવેલ ફૂલ, હાર, પૂજાપો સહિતની વસ્તુઓનો વેસ્ટ એકત્ર કરી બાપ્પાની પ્રતિમાને વિસર્જિત કરવામાં આવતી હતી। ગણેશજીની પ્રતિમા પરથી નીકળેલ પૂજાપાના વેસ્ટ અંગે માહિતી આપતા સેનેટરી ઇન્સ્પેક્ટર યુવરાજે જણાવ્યું હતું કે પૂજાપાના નીકળેલ વેસ્ટમાંથી તેનું ખાતર બનાવી તે ખાતરનો ઉપયોગ ભરૂચ શહેરના બાગોમાં કરવામાં આવશે। આજરોજ જ્યારે ગણપતિ દાદાનું વિસર્જન થઈ રહ્યું છે ને નગરપાલિકા દ્વારા જે 3 જગ્યા ઉપર જે વિસર્જન માટે જે કૃત્રિમ કુંડો બનાવવામાં આવ્યા છે, જ્યાં દાદાને જે ફૂલહાર જે કંઈ પણ અર્પિત કરવામાં જે હાર બનાવવામાં ચડાવવામાં આવે છે, એ હારોનું નગરપાલિકા દ્વારા દરેક જગ્યા ઉપરથી એકત્રીકરણ કરી અમારા જે OWC મશીન દ્વારા એનું ખાતર બનાવ્યા બાદ દરેક નગરપાલિકાના જે ગાર્ડનો છે એ ગાર્ડનોમાં એ ખાતરનો ઉપયોગ કરીશું।